આમોદ હાઈવેના ખાડા મુદ્દે કોંગ્રેસનું ચક્કાજામ, કીચડ ભરેલા ખાડામાં બેસી નોંધાવ્યો વિરોધ। આમોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 પર પડેલા મસમોટા ખાડાઓના મુદ્દે કોંગ્રેસ દ્વારા બુધવારે ઉગ્ર પ્રદર્શન કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કોંગ્રેસી આગેવાનો ખાડાઓમાં બેસીને વિરોધ કર્યો હતો। ભાજપ તારી ગેરંટી નહીં ચાલે જેવા નારાઓ લગાવાયા અને ઊંધા કમળ ખાડામાં ખોસી ભાજપ સરકારનો પ્રચંડ વિરોધ વ્યક્ત કર્યો હતો। પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા 25 વર્ષની ગેરંટીનું નિવેદન ખોટું અને ભ્રામક છે। જો તરત રસ્તાનું સમારકામ નહીં થાય તો કોંગ્રેસ પક્ષ પોતે જ કામગીરી કરશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પોલીસ દ્વારા 12 આગેવાનોને અટકાયત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર દિવાન ઇમ્તિયાઝ, ભરૂચ, SD ન્યૂઝ ગુજરાતી। રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલા બનાવવામાં આવ્યો। આ રસ્તા જંબુસરમાં વિસ્તારના ધારાસભ્ય PK સ્વામીશ્રીએ 25 વર્ષની ગેરંટી રસ્તો તૂટે નહીં, કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન, એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે। આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ રાજ્ય સરકારની ગાઈડલાઈન છે, 5 થી 7 વર્ષ તો ચાલતો હોય છે। આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ, આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિત આગેવાનો આ રસ્તાનું જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે। આવતીકાલે તો નહીં, થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકીદે અને કામ કરવા એ અમારી રાજ્ય સરકારને, તમારી સરકારને અમારી વિનંતી છે। આપ જોઈ શકો છો, જંબુસર, આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે। એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે। બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે। આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી। ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે। તેમને બી કશું કોઈ આ 2 દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી। બીજું, સ્થાનિક ધારાસભ્ય જે 25 વર્ષની ગેરંટી આપી હતી, પહેલી તો એ જ વાત, એમની 5 વર્ષની ગેરંટી નહીં તો 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી? તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ, જો આ તાકીદે આ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે પાવડા અને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું।